नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या शंकरं शंकराचार्य केशवं बादरायणः सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः ब्रह्मोजसा भूषितभव्यभालम् दिव्योजसा दीप्तविशालनेत्रम् शान्तिप्रदं यस्य मुखारविन्दम् रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरये। प्रकृतिस्त्वं च सर्वस्य गुणत्रयविभाविनी श्री सिद्धनाथ महादेव। कथानी शरूआत पहला नित्य निजन भगवान शिव शंकर का उत्तम पंचाक्षर स्तोत्र पठन करीશું બધાએ સાથે બોલજો। चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाय
शिकाराय तस्मै शिकाराय नमः शिवाय तस्मै शिकाराय नमः शिवाय शीर्षकुम्भो भवगौतमाय मुनीन्द्रदेवाच्युतशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय वीर्याहस्ताय सनातनाय वीर्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय तस्मै अकाराय नमः शिवाय तस्मै अकाराय नमः शिवाय तस्मै अकाराय नमः शिवाय। श्री गणपति गजानन महाराज की जय। श्री कार्तिकेय महाराज की जय। श्री नंदीश्वर भगवान की जय। सिद्धनाथ महादेव की जय। उमा महेश्वर भगवान की जय। हनुमान जी महाराज की जय। सियावर रामचंद्र भगवान की जय। श्री शीतला मात की जय। बोलिए नमः पार्वती वदे हर हर महादेव हर। सौम्य ओम नमः शिवाय। गईकाल सुधी આપણે ભગવાન શિવના અદ્ભુત ચરિત્રનું વર્ણન સાંભળ્યું. દક્ષ રાજાને ત્યાં માં ભગવતીએ વરદાન આપી સતી સ્વરૂપે અવતર્યા. ભગવાન શિવ સાથે માં ભગવતી સતીનો વિવાહ થયો. વિહાર કરવા નીકળ્યા. રામજીની પરીક્ષા કરવા સીતાજીનું સ્વરૂપ લીધું. ભગવાન શિવે મનથી સતીનો ત્યાગ કર્યો. માં સતીએ દક્ષ યજ્ઞમાં પોતાના શરીરની આહુતિ આપી. ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન નામના અસ્ત્રથી માતાના શરીરના 52 વિભાગ કર્યા અને ભારતમાં જે જગ્યાએ એ માતાનો સ્વરૂપ પડ્યું તે જગ્યા માતાજીની શક્તિપીઠો ઉત્પન્ન થઈ. ત્યાં ત્યાં ભગવાન શિવે પોતાના અંશ ઉત્પન્ન કર્યા. એ શક્તિપીઠના રક્ષણ માટે એ ભૈરવ તરીકે વિખ્યાત થયા. દક્ષ યજ્ઞનો વિધ્વંસ વીરભદ્ર અને મહાકાલી સ્વરૂપે કરી દક્ષના મસ્તકનું છેદન કર્યું. ભગવાન શિવજી બ્રહ્માજીએ અને વિષ્ણુ ભગવાને સ્તુતિ કરી અને સ્તુતિથી પ્રસન્ન થઈ. ભગવાન શિવ દ્રવિત થયા અને બકરાનું મુખ દક્ષ પ્રજાપતિને અર્પણ કર્યું. પુનર્સજીવિત કરી એ બકરાના મુખવાળા દક્ષ પ્રજાપતિએ ભગવાનની અનન્યતાથી સ્તુતિ કરી અને ભગવાન શિવ ત્યાંથી લુપ્ત થયા. રુદ્ર સંહિતાના બીજા ખંડ પાર્વતી ખંડની આજથી આપણે શરૂઆત કરીશું. નારદજી બોલ્યા
विदे सर्वविजानासि कृपया शङ्करस्य च त्वया भूता हि कथिता कथा मे शिवयो शुभा सोऽभुर् पुनर्गृहस्थश्च विवाह्य परमां श्रियम् हरिप्रार्थनया प्रीत्या मङ्गला सुतपस्विनी। हे भगवान, हे ब्रह्मदेव, પોતાના શરીરની આહુતિ માં જગદંબાએ આપી ફરી શિવને પતિ સ્વરૂપે માએ કેવી રીતે પ્રાપ્ત કર્યા અને તે પછી એમણે અતિ ઉગ્ર તપસ્યા કરી શિવને પ્રાપ્ત કેવી રીતે કર્યા આ હું પૂછું છું તો આપ તે મને સર્વ હે સામર્થ્યવાન શ્રદ્ધાપૂર્વક જણાવો। विस्तार થી મને કહો। ત્યારે બ્રહ્માજી બોલ્યા, બ્રહ્મોવાચ પુરાહં સ્વસુતાં દ્રષ્ટવા સંધ્યાય વ્યાપ્તનયૈ સહ અભવં પુવિકૃતસ્તાત कामबाण प्रपीडितः। एक वखत प्रजापति दक्षની કન્યા સુવધાના લગ્ન પિતૃ સાથે કર્યા। પિતૃઓએ પોતાના મનથી 3 કન્યાઓને પ્રગટ કરી અનુક્રમે તેમનું નામ જે જ્યેષ્ઠ પુત્રી એટલે કે મોટી પુત્રી હતી તેનું નામ નૈના પડ્યું। ત્યાર પછી જે વચલી પુત્રી હતી તેનું નામ ધાન્યા થયું અને ત્રીજી અને છેલ્લી જે કન્યા પ્રગટ થઈ તેનું નામ કલાવતી પાડ્યું। એક વખત આ ત્રણેય કન્યાઓ ભગવાન નારાયણના દર્શન કરવા માટે વૈકુંઠ લોકમાં ગયા। જ્યાં ભગવાન શ્વેત દ્વીપમાં બિરાજતા હતા ત્યાં જઈ ભગવાન નારાયણની સ્તુતિ કરી। ત્રણેય દેવીઓ ભગવાન નારાયણની સ્તુતિ કરે છે। मुझे दे दर्शन गिरधारी तेरी सांवली सूरत में मैं वारी मुझे दे दर्शन गिरधारी तेरी सांवली सूरत में मैं वारी तेरी
बलिहारी रे हो तेरे चरण कमल बलिहारी रे हो तेरे चरण कमल बलिहारी रे हो तेरे चरण कमल बलिहारी रे हो मुझे दर्शन गिरधारी रे तेरी सांवली सूरत तेरी सांवली सूरत तेरी सांवली सूरत में बारी रे मुझे दर्शन गिरधारी रे तेरी सांवली सूरत में बारी रे ओ तेरी सांवली सूरत में बारी ओ तेरी सांवली सूरत में बारी हो तेरी सांवली सूरत में बारी આવા દિવ્ય ભગવાન નારાયણની ભક્તિ અને સ્તુતિ કરી મેનાજી ધાન્યા અને કલાવતી ત્યાં ઊભા રહ્યા અને ભગવાનના રૂપમાં એટલા બધા મોહિત થઈ ગયા કે તે સમયે ત્યાં સનકાદિક પધાર્યા. सनकाद्यान् मुनिं दृष्ट्वो तस्थुस्ते शकलाद्रुतम् तत्र स्थानसंस्थितां नत्वा देवाद्यान् लोकवन्दितान्. ત્યાં ઉભેલા દરેક દેવોએ સનકાદિક મુનિને વંદન કર્યા પણ ભગવાન શિવની માયાથી મોહિત થયેલા તે ત્રણ કન્યાએ ભગવાન વિષ્ણુના દર્શનમાં એટલા બધા ડૂબી ગયા કે સનકાદિકનું અપમાન થયું. જ્યારે આપણે ઘેર આરામમાં સૂતા હોય અને એટલામાં કોઈ અતિથિ આપણે ત્યાં આવે જે આપણાથી ઉંમરમાં મોટા કે નાના ગમે તે હોય, અચાનક બહાર ગયેલા આપણા માતા પિતા ઘરમાં પધારે અથવા ગુરુ પધારે ત્યારે સૂઈ ન રહેવાય, નહીં તો બીજો જન્મ મનુષ્યને અજગરનો પ્રાપ્ત થાય છે. તરત ઊભું થઈ જવું પડે એમના સ્વાગત માટે. ભગવાનમાં મુગ્ધ થયેલી ત્રણ સ્ત્રીઓએ આ સનકાદિકને નમસ્કાર ન કર્યા અને તે જોઈ ક્રોધથી વિભળ થયેલા સંત કુમારોએ જ્ઞાનેનોપી પરમ ચક્રુઃ ક્રોધં દુર્વિસહં ચતે સનત્કુમારો યોગીશઃ શાપં દંડકરં દદત. સનત કુમારોએ વિચાર કર્યો કે આવો ઘોર અપરાધ કર્યો છે. હે મનુષ્ય સ્વભાવવાળી સ્ત્રીઓ, હું તમને શ્રાપ આપું છું. શિવની ઈચ્છાથી મોહિત થઈ ક્રોધે ભરાયેલા યોગીશ્વર સનત કુમારોએ શિક્ષા કરવાના ભાવથી એ ત્રણ સ્ત્રીઓને શ્રાપ આપ્યો. કહ્યું સનત કુમારોએ, यूयं तिस्रो भगिन्यश्च मूढः सत्त्वयुनोचितः अज्ञातश्रुतिदत्त्वा हि पितृकन्यापि ध्रुवम्. नरस्त्रियः सम्भवन्तु तिस्रो ज्ञाप्यज्ञानमोहिताः स्वकर्मणः प्रभावेण लब्ध्वं फलमिदृश्यसम्. मनुष्य स्वभावનું ચિંતન કરી આપે ગુરુ સમાન શ્રેષ્ઠ અતિથિઓનું અપમાન કર્યું છે. માટે જાઓ, તમને શ્રાપ આપું છું, તમે મનુષ્યને યોગ્ય થશો. આપના લગ્ન મનુષ્ય સાથે થશે. આવું સાંભળતા જ એ પિતૃતનયા
મુનિના પગમાં પડી ગયા અને મુનિને વારંવાર પ્રણામ કરી ક્ષમા માંગવા લાગ્યા. કહેવાય છે કે ગુરુની અંદર જે કરુણા છે એટલી કરુણા જગતમાં કોઈની અંદર નથી. ગુરુ તરત જ પીગળી ગયા અને તેમણે કહ્યું કે હે પિતૃતનયા, હું તમારી પ્રાર્થનાથી પ્રસન્ન થયો છું. દૈવ વસાત ભગવાન શિવની કૃપાથી મારા મુખેથી આ શ્રાપ નિસરી ગયો. પણ હવે હું તમને કહું તે સાંભળો. હે મેનાજી, આપનું લગ્ન હિમાલય રાજ સાથે થશે અને આપણે ત્યાં ઉત્તમ કર્મ કરવા વાળી તેમજ આ જગતને આનંદ આપનારી માં જગદંબા કન્યા સ્વરૂપે જન્મ લેશે. એમનું નામ પાર્વતી હશે અને તે ભગવાન શંકરને પરણી અંતે તમને કૈલાસ અંદર વાસ કરાવશે. બીજી જે વચલી કન્યા ધાન્યા હતી, એમને સનત કુમારે કહ્યું કે હે ધાન્યા, આપ પણ દ્વાપર યુગની અંદર જનક રાજા જોડે લગ્ન કરશો અને એ ઉત્તમ કર્મ કરનારા જનક રાજા જે દેહથી તો મનુષ્ય હશે પરંતુ કર્મ અને જ્ઞાનથી એ સંન્યસ્ત ધર્મનું પાલન કરતા હશે. એમને તમારે ત્યાં સુંદર સતી રૂપે માં ભગવતી સીતાજીનો જન્મ થશે અને ભગવાન રામચંદ્ર સાથે પરણી તે પણ તમને વૈકુંઠ લોકને ગમન કરાવશે. ત્રીજી કન્યા કલાવતી, આપ પણ શોક ન કરશો. ત્રેતાયુગના અંતમાં આપ વૃષભાનુ સાથે પરણી અને જગતમાં ખૂબ જ આનંદ ભોગવશો અને આપને ત્યાં ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દિગંબરા દિગંબરા શ્રી પાર્થ વલ્લભ દિગંબરા 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 શ્રી પાર્થ વલ્લભ દિગંબરા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અહીંયા હે કલાવતી, આપ પણ ચિંતા ન કરશો. ત્રેતાયુગના અંતમાં દ્વાપર યુગના અંતમાં વૃષભાનુને પરણી આપ તેમને ત્યાં ખૂબ જ આનંદ ભોગવશો અને માં ભગવતીની કૃપાથી આપને ત્યાં રાધાજીનો જન્મ થશે અને અંતે એ કૃષ્ણ ભગવાન અને રાધાજીની કૃપાથી આપ ગોલોક નિવાસી બનશો. આ પ્રમાણે વાત કરી ત્યાંથી અંતર ધ્યાન થયા સંત કુમારો. બ્રહ્માજી કહેવા લાગ્યા નારદજીને, હે નારદ, આવા શ્રેષ્ઠ કર્મ કરનારા જે જીવો છે તે ભગવત કૃપાના અધિકારી બને છે અને જેણે ભગવાનની નિશ્ચલ ભાવથી ભક્તિ કરી છે તેને ભગવાન પોતાના કાર્યમાં સંમિલિત કરે છે. જીવન મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિથી જ મનુષ્ય મુક્તિનો અધિકારી બની શકે છે. એ સિવાય આ જગતમાં બીજો કોઈ જ માર્ગ નથી. જગદંબા દેવી પાર્વતી મેનાની પુત્રી થઈ અતિ દુસ્સહ તપ કરી ભગવાન શંકરને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે વાક્ય સાંભળી દેવો પણ હર્ષિત થયા. દેવોએ માં ભગવતી જગદંબાની સ્તુતિ કરી અને માં ભગવતીને વારંવાર વિનંતી કરવા લાગ્યા. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતત
દેવો ભેગા થઈ માતાની સ્તુતિ કરે છે. શંકરાદય સુરગણા નિહતે તસ્મિન દુરાત્મનિ સુરારિ ભજે જગેત્યા તાહં તુષ્ટવો પ્રણતિરં રસયોદરાશા વાગ્વે પ્રહર્ષ બ્રહ્મચાર્યઃ. અનેક વિધ દેવો સ્તુતિ કરે છે મા ભગવતી. કેમ ન કરે? આ જગતમાં દ્રશ્યમાન જેટલી પણ પ્રકૃતિ દેખાય છે તે બધું જ મા ભગવતીનું સ્વરૂપ છે. આવો આપણે પણ મા ભગવતીની સ્તુતિ કરીએ. ऐगिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवर्यसिरोदिनि वासिनि कृष्णविलासिनि ज्येष्ठनुते. भगवती है सिद्धि कंठ कुटुम्बिनी भोरि कुटुम्बिनी भोरि कुले. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि सैन्यसुते. દેવો પર પ્રસન્ન થઈ અને દેવોને સાંત્વના આપે છે. બિંદુ સ્વરૂપે માં ભગવતી મેનાજીના ગર્ભમાં સ્થિર થાય છે. મેનાજીને આ સૃષ્ટિમાં બધી જ વસ્તુઓ જગદંબામય દેખાવા લાગે છે. અતો હમ વિશ્વરૂપાં નમામિ પરમેશ્વરી સર્વરૂપમયીં દેવીં સર્વં દેવીમયં જગત. સુકન થાય છે સ્વપ્નમાં હિમાલય રાજને કે આજે સવારમાં હું ઉઠ્યો, ભગવાન શિવ મંદિરમાં બેઠા હતા અને મારી પુત્રી ઘડા ભરીને લાવી અને ભગવાન શિવને સ્નાન કરાવે છે. ભગવાનને ભસ્મથી શણગાર કરે છે, નાગોના હાર પહેરાવે છે. જરાક પણ ભય નથી એને. અનંત કાળથી ભગવાન શિવના ચરણમાં બેસીને જાણે ભગવાનની ભક્તિ ન કરતી હોય, ભગવાનની દરેક
ધન્ય થઈ જાય છે. આંખ ખુલે છે તો એ શયન કક્ષમાં છે, ઉઠાડે છે મેનાજીને, સ્વપ્નના સુગંધ કહે છે અને કહે છે કે જુઓ આવા મને સ્વપ્ન આવ્યા છે. જરૂર આ કન્યા શિવના કોઈ મહત્વના કાર્ય માટે જન્મ લેશે એમ લાગે છે. મા જગદંબાનું વાક્ય સ્મરણ કરી અને વિનવે છે. બ્રહ્માજી કહે છે ગર્ભમાં રહેલા મહેશ્વરની જેમ ઘણી સ્તુતિ કરી. 9મો મહિનો વીત્યો અને 10મો પૂરો થયો અને મા જગદંબા કાલિકા એ ગર્ભસ્થાનમાંથી બહાર આવે છે. જેમ ચંદ્ર મંડળવાળી ગંગા પ્રગટે તેમ વસંત ઋતુના ચૈત્ર માસના 9મી તિથિએ મૃગશીર્ષ નક્ષત્રના મધ્યરાત્રિએ મા જગદંબા પ્રગટ થાય છે. બોલીએ જગદંબા. આકાશમાંથી વર્ષા ઋતુમાં જેમ વર્ષા પડે છે અને જગતને સુગંધિત કરી દે છે તેમ ઉપરથી પુષ્પની વૃષ્ટિ થવા લાગે છે. મા જગદંબાનું ભવ્ય સ્વરૂપ જોઈ અને મેનાજી પ્રસૂતિની વેદના ભૂલી જાય છે. માતા પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ હિમાલય રાજ અને મેનાજીને કહે છે કે હે મુનીશ્વર, સર્વ સિદ્ધિઓ કરનારા મહાદેવને વરવા માટે મેં જન્મ લીધો છે. માટે મારું આ વાક્ય યાદ રાખજો. મને કેવળ અને કેવળ મહાદેવને પરણાવજો. એવું કહી મા જગદંબા એની હિમાલય રાજ અને મેનાજી સ્તુતિ કરે છે. ખડગીની શૂલિની ગોરા, ગદની ચક્રીની કથા, શંખીની ચાપીની બાણા, ભૂષણની પરિભાષા. त्वं वैष्णवी शक्तिरनन्तवीर्या, विश्वस्य बीजं परिमासि माया, सम्मोहितं देवि समस्तमेव, त्वं वै प्रसन्ना भुविमुक्तिहेतो. शांत થઈ ગયા, બાલિકા સ્વરૂપ થઈ ગયા. ઇત્યુક્ત્વા શિવા તુષ્ણી મમ્બિકા સ્વાત્મમાયા, પશ્યન્તાં માતરિસ્ત્રિત્યા સત્યો ભૂતતનયા તનુઃ. મા ભગવતીની સ્તુતિ. મા ભગવતીને શું પ્રિય છે?
નાનપણથી જ એમના જે લક્ષણો હતા એવા હતા. મહેલની બહાર બગીચામાંથી માટી લઈ આવે, નાના નાના શિવલા એટલે પાર્થિવ લિંગ બનાવી એની પૂજા કરે. બીજા કોઈ રમકડા એમને ગમે નહીં, બસ ભગવાન શિવની જ પૂજા કરવાની. રમત રમતમાં પણ ભગવાન શિવનું નામ સ્મરણ કરવાનું. બસ શિવ સિવાય આ જગતમાં કશું જ નથી. માં પાર્વતીને થયું કે આમ તો ભગવાનની પ્રાપ્તિ નહીં થાય, મારે તપ કરવું પડશે. એટલામાં ત્યાંથી નારદજી પધાર્યા. હિમાલય રાજે નારદજીનું સ્વાગત કર્યું, આસન આપી બેસાડ્યા, વાદ્ય અર્ઘ્ય આચમન આદિ ઉપચારોથી પૂજા કરી અને પછી કહ્યું કે હે નારદ મુનિ, આપના આવવાથી હું ધન્ય થયો. હવે આપ મારી કન્યા પાર્વતીજીના જન્માક્ષર જુઓ. નારદજીએ પ્રેમથી ઉમાજીને બોલાવ્યા, એમની હસ્તની રેખાઓ જોઈ અને કહ્યું કે હે હિમાલય રાજ, દક્ષ પ્રજાપતિને જ્યાં જે સતી માતા હતા તેમણે જ તમારે ત્યાં અંશ રૂપે પ્રગટ લીધો છે, પ્રગટ થયા છે મા ભગવતી, અને એ ભગવાન શિવને ભરવા યોગ્ય છે.
સમય આવે ભગવાન શિવ સાથે તમે એમને પરણાવજો, તમારું કલ્યાણ થશે. નારદજી ત્યાંથી ગયા. માં ભગવતી પાર્વતી તપસ્યા કરવાની તૈયારી કરવા લાગ્યા. નાની વાય ગોળ જંગલમાં જઈ તપસ્યા કરવાની વાત જ્યાં સાંભળી, મેનાજીએ કીધું કે હે તું તપ કરવા માં જશો. એ વાક્ય જે હતું ત્યાર પછી માનું નામ ઉમા પડ્યું અને ઉમા તરીકે જગતમાં વિખ્યાત થયા. નારદજીએ પ્રશ્ન કર્યો કે હે બ્રહ્માજી, શિવલીલા વિમાન વ્યાસા પ્રીત્યા મે વક્તુમ રહસી. ભગવાન શિવે કૈલાસમાં તપ ક્યારે કર્યું અને માં પાર્વતીજી સાથે લગ્ન કેવી રીતે થયા એ હું સાંભળવાની ઈચ્છા રાખું છું. ત્યારે ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે હે દેવર્ષિ નારદ, ભક્તોમાં શ્રેષ્ઠ એ જ હું તમને હવે કહીશ. સતી માતાએ દેહનો ત્યાગ કર્યો ને ત્યારે શિવના બધા જ ગણો શોકમગ્ન થઈ ગયા. સૃષ્ટિમાં એકાએક શોક વ્યાપ્ત થઈ ગયો. વનસ્પતિ વૃક્ષો મુરઝાવા લાગ્યા, કારણ કે તો સ્વયં પ્રકૃતિ હતા. પ્રકૃતિ સ્ત્વં ચ સર્વસ્ય, એનાથી જ ગુણો પ્રગટ થયા અને એ જ ગુણોથી ભગવાન શિવ ચેતના પામતા હતા. કહેવાય છે કે જ્યારે સત્યભામાજીના પિતાજીનું અવસાન થયું ત્યારે ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં હતા અને સત્યભામાજી રથ લઈ ઇન્દ્રપ્રસ્થમાં આવી અને જ્યાં કૃષ્ણ ભગવાનના અંતઃપુરમાં પ્રવેશ કર્યો, ભગવાન કૃષ્ણ મોટે મોટેથી રડવા લાગ્યા. સત્યભામાજીને થયું કે મારા પિતાજીએ મારા સ્વામી ઉપર મણી ચોરવાનો આરોપ મૂક્યો, છતાં પણ આજે એમનું અવસાન થયું તે સમાચાર સાંભળી ભગવાનને કેટલું દુઃખ થાય છે. પણ આ ભગવાનની લીલા હતી. ભગવાન એમ કહે છે આ લીલાના માધ્યમથી કે કોઈને આપણા હસવાથી હાસ્ય થતું હોય અને આપણા રડવાથી જો સમાધાન થતું હોય તો રડી લેવું. એટલે ભગવાન કૃષ્ણ પણ રડવા લાગ્યા, સાથે બલરામજી પણ રડવા લાગ્યા કે કૃષ્ણ ભગવાન એકલા શું કામ રડે, હું પણ સાથ આપું. કૃષ્ણ ભગવાને એ લીલા કરી સત્યભામાજી રડવાનું ભૂલી ગયા. એવી જ રીતે ભગવાન શિવ પોતાના ગણો અને સૃષ્ટિનો શોક મટાડવા માટે પોતે વસ્ત્રાદિનો ત્યાગ કરી દિગંબર રૂપ થઈને ફરવા લાગ્યા અને અતિ શોક કરવા લાગ્યા. એમનો શોક જોઈ બીજા ગણોએ શોક ત્યાગી દીધો. ભગવાન શિવને અતિ શોક થયો. જગતમાં ઘણા વર્ષો ફર્યા બાદ ભગવાન કૈલાસ પર્વત પર આવ્યા. ત્યાં આવી ભગવાને તપ કર્યું. કુતૂહલવશ ભગવાને તપ પૂર્ણ કર્યા પછી પોતાના શરીરમાં જે પ્રશ્વેદ ઉત્પન્ન થયો, કપાળના પ્રશ્વેદ બિંદુ ભેગા થઈ ભૂમિ ઉપર પડ્યા અને ભૂમિ ઉપર જે પરસેવાનું ટીપું પડ્યું ત્યાંથી એક બાળક પ્રગટ થયો. તે બાળકની 4 ભુજાઓ હતી. એના શરીરનો વર્ણ લાલ એટલે રક્ત હતો. એ રડવા લાગ્યો અને તરત જ માં ભૂમિએ કન્યાનું સ્વરૂપ લઈ પ્રગટ થયા. એ બાળકને હાથમાં ઉઠાવી અને લાલન પાલન કરવા લાગ્યા. ભગવાન શિવે કહ્યું કે મારા પ્રશ્વેદમાંથી ઉત્પન્ન થયેલા પુત્ર જેનું પાલન હે પૃથ્વી તમે કર્યું છે, તેથી તેનું નામ ભૌમ પડશે અને મંગળ ગ્રહની તે વખતે ઉત્પત્તિ થઈ. બોલ હે મંગલ ભગવાન કી જય. ભગવાન શિવે એ બાળકને અને માં પૃથ્વીને આશીર્વાદ આપ્યા. ત્યારથી આ બાળક તમારા પુત્ર તરીકે ઓળખાશે. એટલે કહેવાય છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભ. વિદ્યુત જેવી કાંતિ જેના શરીરમાં વ્યાપ્ત છે એવા ભૂમિના પુત્ર મંગલં પ્રણમામ્યહં. તે બાળકને ભૌમ એવું નામ આપી તરત જ તે બાળક યુવાન થયો. ભગવાન શુક્ર ગ્રહ કરતા પણ ઉપર કક્ષા તેને આપી વિદ્યમાન કર્યો અને ગ્રહોમાં તેને સ્થાન આપવામાં આવ્યું.
ત્યાર પછી શિવજીએ હિમાલય રાજને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે હે હિમાલય રાજ, એકાંતે તપ કરવા તમારા શિખર પર આવ્યો છું, બહુ પ્રચલિત ન કરતા, તમે દર્શન કરવા આવશો તો વાંધો નહીં, બીજા કોઈને ન કહેતા. નિત્ય હિમાલય રાજ અને ભગવાન પુત્રી શિવના દર્શન કરવા માટે આવ્યા. પાર્વતીજી નિત્ય સુંદર ભગવાનની સેવા કરે. મહેશ્વર બોલ્યા કે હે પર્વતરાજ, પોતાની પુત્રીને ઘેર રાખી તમારે કાયમ એકલા દર્શન કરવા માટે આવવાનું, કારણ જો તમે એને લઈને આવશો તો મારું દર્શન નહીં થાય. હિમાલય રાજે કહ્યું કે મારી પુત્રી તો આપની પરમ ભક્ત છે, આપ એમ શા માટે કહો છો? ત્યારે ભગવાન બોલ્યા કે તમારી છોકરી કુંવારી છે. વેદના પરગામી વિદ્વાનોએ સ્ત્રીઓને માયારૂપ કહી છે, અને એમાં એક જુવાન સ્ત્રી હોય એ તપસ્વીઓના તપમાં વિઘ્ન કરે છે. માટે ખાસ બીજી વાત, હે પર્વતરાજ, સ્ત્રીના સંગથી તરત જ વિષયની ઉત્પત્તિ થાય છે અને તેથી વૈરાગ્ય નાશ પામે છે. માટે ઉત્તમ કરી સ્ત્રીઓનો સંગ ન કરવો. સ્ત્રીઓ મોટા વિષયોનું મૂળ છે, જ્ઞાન તથા વૈરાગ્ય નો નાશ કરનારું છે. માટે આપ એને ન લાવશો. તરત જ માં પાર્વતીએ કહ્યું કે હે શિવ, આપ આ જગતના સ્વામી રૂપ છો, આપનાથી આખું જગત વ્યાપ્ત છે, પણ જ્યારે આ જગતની સૃષ્ટિ કરવાનો આપ વિચાર કરો છો, સંકલ્પ કરો છો, ત્યારે આ જગતને પ્રસવ મારા થકી થાય છે. માટે હે શિવ, હું પ્રકૃતિમય છું, અને જો હું નહીં હોઉં તો આ સૃષ્ટિનું સર્જન કરવામાં તમે સમર્થ નથી. માટે પ્રકૃતિ વગર એટલે કે શિવ વગર, શિવ જે શબ્દ છે એ શિવાથી જ પ્રગટ થયો છે, એટલે મારાથી તમારી તપસ્યામાં કોઈ પણ જાતનો ભંગ નહીં થાય. આપ મને કૈલાસમાં આવવાની અનુમતિ આપો. હે પાર્વતી, શિવજી બોલ્યા, હે પાર્વતી, સાંખ્ય શાસ્ત્રોનો આધાર લઈ જો તું મને એમ બોલે તો ભલે હંમેશા સુંદર બોલજે, નહીં તો મારી સેવા કરવા ન આવતા. સાંખ્ય શાસ્ત્રના આધારથી માં ભગવતી ભગવાન શિવને કહે છે કે હે શિવ, આપ જગતના સમગ્ર જીવો અને સમગ્ર જીવોના ગુણના અધિષ્ઠાતા છે. આ જગત, આ સમગ્ર બ્રહ્માંડને જે ગુણો પ્રાપ્ત થયા છે તે આપના થકી છે. આપ સત, ચિત અને આનંદ સ્વરૂપ છો, અને આપનાથી પ્રગટ થયેલા જીવો સતાંશ, ચિતાંશ અને આનંદાંશ છે. હે ભગવાન, આપની માયાથી મોહિત થયેલા જીવો સદૈવ આપણો અંશ છે. જેમ પૃથ્વીમાં રહેલા કાંકરા એ પૃથ્વીનો અંશ છે, એટલે એની અંદર એના ગુણો સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. પૃથ્વીની અંદર એનો ગુણ ગંધનો છે, તો એની અંદર રહેલા કાંકરાઓ પણ ગંધ સ્વરૂપ છે. એ કાંકરાને જો જોરથી આકાશમાં ફેંકવામાં આવે તો પણ એ પૃથ્વી તરફ જ આકર્ષાય છે. તેમ હે પરમાત્મા, હું પણ તમારો અંશ છું અને તમે અંશી છો. અંશ હંમેશા અંશી તરફ આકૃષ્ટ રહે છે. એવી જ રીતે સૂર્યના કિરણોથી સમુદ્રમાં વાયુ બનેલું જલ વાદળો થઈ જ્યારે વરસે છે અલગ અલગ ભૂમિ પર, ત્યારે નદીઓમાં મિશ્ર થયેલું તે જલ પણ સમુદ્રમાં જ ભળે છે. હે સ્વામી, એ જ રીતે પ્રગટાવેલો દીપક એની જ્યોત ઉપર કેમ જાય છે? તો કે અગ્નિ એ સૂર્યનો અંશ છે, અને સૂર્યનો અંશ હોવાને કારણે અંશ હંમેશા અંશી તરફ જ આકૃષ્ટ થાય છે. હે ભગવાન, જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે હે ગુણાતીત, આપનો ગુણોનો કોઈ પાર નથી. આપ ગુણાતીત છો,
એક સિંધુ સમાન, એક સમુદ્ર સમાન આપણી અંદર ગુણ વ્યાપ્ત છે. પણ આપે આ જગતને જ્યારે વ્યાપ્ત કર્યું ત્યારે એક મારી પાસેથી જગતને ગુણો આપ્યા. તે કેવી રીતે? તો કે ભગવાન સમુદ્ર છે ગુણનો, અને એ સમુદ્રમાંથી એક ટીપું લેવામાં આવે અને એ ટીપાનો 100મો ભાગ કરીએ. એ 100મા ભાગ જેને શિખર કહેવાય, એમાંથી આખા બ્રહ્માંડને તમે ગુણો વ્યાપ્ત કર્યા છે. એટલે તમારા ગુણો કોઈ જાણી શકતું નથી. આપનો શોક કેવળ આપણા ભક્તોના શોક મટાડવા માટે છે. આપ મારી સામે આવી વાતો ન કરશો પ્રભુ. હે ગુણાતીત, આપના ગુણોને મારાથી વિશિષ્ટ કોણ જાણી શકે? હે શિવ, આ કૈલાસમાં જેમ વાયુ મંદ મંદ ગતિએ વહે છે અને આપના શરીરનો સ્પર્શ કરીને હિમાલય રાજના મહેલના જડુઢામાં જ્યારે હું બેઠી હોઉં છું ત્યારે મારા શ્વાસમાં ભળે છે, તો હું મારી પ્રાણ શક્તિને ટકાવી રાખું છું. આપનો વિયોગ ન તો સ્વપ્નમાં, હે પ્રભુ, હું સહન કરી શકતી નથી. માટે આપ મને અહીં આવવાથી અટકાવશો નહીં, એમ વિનંતી કરી ભગવાન સમાધિસ્થ થયા. પાર્વતીજી ભગવાનની પરિક્રમા કરી અને હિમાલય રસ સાથે પોતાની ઘેર ગયા. નારદજી ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, શિવાય અને શિવનું ઉત્તમ ચરિત્ર સારી રીતે કહ્યું છે, પણ તારકાસુર કોણ હતો? એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? કેવી રીતે ભગવાન પાર્વતીજી સાથે લગ્ન થયા? કયા સંજોગોમાં? એ બધું મને વિસ્તારપૂર્વક કહો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદજી, વળી તે જીતેન્દ્રિય શંકરે કામદેવને જેવી રીતે ભસ્મ કર્યો, પુનર્જીવિત પણ કર્યો, તેવી જ રીતે ભગવાનની લીલા હું તમને જણાવું છું, તે સાંભળો.